જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં થયેલ અતિભારે વરસાદથી સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। અચાનક આવેલા આ ભારે પૂરના કારણે માત્ર 10 થી 15 મિનિટમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી વેપારીઓને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। શ્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત થયેલા નુકસાનના વિડીયો અને અન્ય પુરાવા સાચવી રાખવાની અપીલ કરી છે, જેથી સરકાર નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને જરૂરી સહાય આપી શકે। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો। અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF, SDRF આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનો પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે, જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે, તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નીકળવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે, ઘર વકરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે। આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે। સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી, તે બદલ બી આભાર।